નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે ત્રીજા પ્રકરણની અંદર આગળ વધીએ. અત્યાર સુધી આપણે જોયું છાટા પદ્ધતિનો અર્થ જોઈએ, તો છાટા પદ્ધતિની મર્યાદા જોઈ, નાણાંનો અર્થ જોયો, નાણાંના કાર્ય જોયા. ત્યારબાદ આપણો આવે છે ફુગાવાનો અર્થ. વિદ્યાર્થી મિત્રો, સામાન્યની અંદર આપણે જોવા જઈએ ફુગાવો કોને કહેવાય. સામાન્ય આપણી ભાષાની અંદર આપણે જોવા જઈએ તો ફુગાવો એટલે અર્થતંત્રની અંદર સતત વસ્તુના ભાવની અંદર જે વધારો થાય, સતત વસ્તુના ભાવ વધતા હોય તો એને આપણે ફુગાવો હોય એ કહેવાય. માનો કે સતત અર્થતંત્રની અંદર જે વસ્તુના ભાવ હોય એ વધતો હોય. માનો કે કોઈ એ વસ્તુની કિંમત 10 રૂપિયા. ચલો, સતત વસ્તુની અંદર જે કિંમત है જે સતત વધતી જતી है તે ફુગાવો કહેવાય છે, એવો સામાન્ય અર્થ है. પણ ફુગાવો ખરેખર ક્યાં है તો કે 10 રૂપિયા છે વાસ્તવિક કિંમત એની. હવે તો કે મંદીના સમયની અંદર મંદી કોને કહેવાય કે મંદીના સમયગાળા દરમિયાન વસ્તુની કિંમતની અંદર સતત ભાવની અંદર શું થતું જાય, ઘટાડો હોય એ થતો આપણને જોવા મળે. માની લો કે અત્યારે મંદી છે તો મંદીની અંદર એક વસ્તુની કિંમત ઘટીને 8 રૂપિયા થઈ. મંદીનો સમયગાળો અંદર તો કે કિંમતની અંદર ઘટાડો હોય જોવા મળ્યો. હજી પણ ઘટીને 6 થઈ ગયા, ઘટીને 5 થઈ ગયા, ઘટીને 4 થઈ ગયા. તો આ શું છે તો કે મંદીના સમયગાળા દરમિયાન સતત ભાવની અંદર ઘટાડો થાય એ થતો આપણને જોવા મળે છે. હવે આ થઈ મંદીની વાત. હવે મંદીની અંદર કિંમતની અંદર ઘટાડો થયો. હવે અર્થતંત્રની અંદર કાયમ મંદી કે કાયમ તેજી થતી નથી. એમાં થોડા ઘણા સુધારાઓ હોય એ થતા આપણને જોવા મળે. પાછું છે એ મંદીમાંથી સુધારણા તરફ આવશે. હવે સુધારણા તરફ આવ્યા પછી શું થાય તો કે મંદીની અંદર 4 રૂપિયા હતી કિંમત, પાછી વધતી જાય, 5 થઈ, 6 થઈ, 8 થઈ, 10 રૂપિયા કિંમત થઈ. તો આપણા ફુગાવાની અંદર શું કે સતત અર્થતંત્રની ભાવની અંદર જે વધારો થાય એ ફુગાવો. તો મંદીના સમયની અંદર જે ભાવ ઘટ્યા હતા હવે પાછો સુધારો થયો એટલે પાછો 4 માંથી 5, 5, 6, 8, 10. તો એ સતત ભાવની અંદર જે વધારો થયો એને ફુગાવો કહેવાય. કે ફુગાવો કોને કહેવાય તો કે પોતાની ન્યૂનતમ સપાટી પાસે, તો કે પહેલે 10 રૂપિયા કિંમત હતી, પછી મંદીના કારણે કિંમત ઘટી છે. હવે કિંમત ઘટી છે અને પાછો સુધારા તરફ આવે, તેજી તરફ આવે એટલે પાછી કિંમતની અંદર વધારો થાય. તો એ જે સતત વધારો છે એ ફુગાવો નથી. ફુગાવો તો કે 10 ઉપર જતો રહે તો કે 11 રૂપિયા થાય, 12 રૂપિયા થાય, તો એને ફુગાવો કહેશું. ભાવ સપાટીની અંદર વધારો થાય એ ફુગાવો છે. પણ કેમ તો કે પોતાની ન્યૂનતમ સપાટી પછી જે ભાવની અંદર વધારો આપણને જોવા મળે એને આપણે ફુગાવો કહેવાય છે. આજે જે ફુગાવો હોય એ શું છે આપણે તો કે આર્થિક સમસ્યાઓ, રૂપિયાની દ્રષ્ટિએ આપણે સમસ્યાઓ હોય એ જોવા મળે છે. આ નાણાકીય આપણે ઘટના છે એ જોવા મળે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સામાન્ય પરિભાષાની અંદર જોયું તો કે અર્થતંત્રની અંદર સતત ભાવની અંદર વધારો થાય તો એને આપણે ફુગાવો કહેવાય. પરંતુ અર્થશાસ્ત્રની અંદર આપણે એની વ્યાખ્યા દ્વારા એની સમજૂતી મેળવી. ચાલો, અર્થશાસ્ત્રની પરિભાષાની અંદર ફુગાવાની વ્યાખ્યા, તો એમાંથી પહેલી વ્યાખ્યા આપણને ડોક્ટર એપ્રિલ લર્નર આપી છે તો કે વસ્તુના પુરવઠા કરતા તેની વધારે પ્રમાણમાં માંગ થાય તે રીતને ફુગાવો કહે છે. વસ્તુનો જેટલો પુરવઠો હોય એ પુરવઠા કરતા એની માંગની અંદર વધારો થાય ત્યારે ફુગાવો એ સર્જાય છે કે ફુગાવો અર્થતંત્રની અંદર જોવા મળે છે. માની લો કે વસ્તુનો પુરવઠો, તો કે વસ્તુનો પુરવઠો એક 1000 એકમ. વસ્તુનો પુરવઠો કેટલો છે? વસ્તુનો પુરવઠો તો કે 100 એકમો છે. પછી એની માંગ વસ્તુની
માંગ તો કે 1300, વસ્તુનો પુરવઠો કેટલો છે તો કે 1000 યુનિટ અને વસ્તુની માંગ કેટલી છે તો કે 1300. તો કે પુરવઠા કરતા તેની માંગ વધારે હોય તો પુરવઠો કેટલો છે તો કે 1000 અને એની માંગ વધારે 1300, ત્યારે ફુગાવો હોય એ જોવા મળે. આવું કેમ થાય? જ્યારે વસ્તુની પુરવઠો ઓછો હોય અને એની માંગ વધારે હોય. અત્યારે જોવા જાવી કોરોના વાયરસના કારણે વસ્તુનું ઉત્પાદન એ થતું નથી અને એની માંગ તો યથાવત જ રહે, જેટલી જોઈએ એ વસ્તુ એટલી તો જોઈએ જ છે. તો આવા સંજોગોની અંદર શું જોવા મળે છે તો કે વસ્તુના ભાવ છે એ વધતા જશે. કારણ કે ઉદાહરણ તરીકે આપણે જોવા જાવીએ કે ખેતીની અંદર કપાસનું વીણવાનો હોય કપાસ, ત્યારે મજૂરીની જરૂર પડે છે, પણ એક સાથે બધાય ખેડૂતોને જરૂર પડે ત્યારે તો કે સાંજે નક્કી કરી આવશે મજૂર કે ભાઈ કહે છે કે ભાઈ તું મારા ખેતર આવી અને કપાસ એ વીણજે, ત્યારે હા પાડે અને વેતન દર પણ નક્કી કરે કે ભાઈ 100 રૂપિયા તને હું આપી, ચાલો ફાઇનલ એ આવશે. હવે સવારે ખબર પડે કે ભાઈ આપણે જે કે મજૂર નક્કી કરી ગયા હતા એ તો બીજે જે કે ખેડૂતો છે એ ત્યાં જાય છે, તરત આપણે કહીએ કે ભાઈ કેમ તું અહીંયા ગયો તો એ કહે કે ભાઈ તમે 100 રૂપિયા આપો હો, ઓલા જે ખેડૂત છે બીજા એ મને 120 રૂપિયા આપે છે. તો ત્રીજો પાછો એ જે ખેડૂત હતો એ કહે કે હું 125 આપીશ, 30 આપીશ, તું મારી પાસે આવશા માટે તો કે માંગ વધારે અને પુરવઠો ઓછો. મજૂરનો પુરવઠો કેટલો છે અને એક સાથે બધા ખેડૂતોને એ જરૂર પડે એટલે માંગ ઓછી ને વધારો હોવાના કારણે ફુગાવો આપણને જોવા મળે. સતત છે માન્યો કે આ જે માંગ કરવાની છે 1300, તો એને ખબર કે બજારની અંદર વસ્તુનો પુરવઠો 1000 છે, એટલે મેળવવા માટે તેમ શું કરશે કે ભાઈ તું એને ન આપતો મને આ જે કિંમત છે કે ભાઈ એના 200 રૂપિયા કિંમત છે, હું 200 ને જગ્યાએ 250 રૂપિયા આપીશ, એ એકમ મને આપ. જેમ જેમ વ્યક્તિને ખબર પડશે કે બજારની અંદર જે વસ્તુ આપણે મેળવવા જાવી છે એનો પુરવઠો ઓછો છે, ત્યારે તો એમની કિંમતની અંદર વધારો હોય આપણને જોવા મળે છે. તો એ રીતે તો કે વસ્તુના પુરવઠા કરતા તેની વધારે માંગ આપણને જોવા મળે ત્યારે તો કે બજારની અંદર ફુગાવો હોય તે અસ્તિત્વમાં આવે છે. એ વસ્તુઓ મેળવવા માટે થઈને વસ્તુની કિંમતની અંદર વધારો હોય એ જોવા મળે અને કિંમતની અંદર સતત વધારો જોવા મળે તો એને આપણે શું કહેશું? ફુગાવો હોય એ આપણે કહેશું. તો એવું તો કે એથી લર્નર એવું કહે છે કે વસ્તુના પુરવઠા કરતા એની માંગ વધારે હોય ત્યારે આપણે ફુગાવો અર્થતંત્રની અંદર જોવા મળે છે. ચાલો ત્યારબાદ તો કે ડોક્ટર એસી પીગુના તો કે વાસ્તવિક આવક કરતા નાણાકીય આવક વધારે ઝડપથી વધે તેને ફુગાવો કહેવાય. વાસ્તવિક આવક અને નાણાકીય આવક પહેલા એક ખ્યાલ હોવો જોઈએ કે બે વાસ્તવિક આવક શું? વાસ્તવિક એટલે તો કે સ્થિર ભાવે ગણતરી કરવામાં આવે. સ્થિર ભાવે કેવી? સ્થિર ભાવે ગણતરી કરવામાં આવે તો કે માન લો કે અત્યારે 2020 નું વર્ષ ચાલે છે તો એની જગ્યાએ તો કે 2011 ની અંદર જે કે વસ્તુના ભાવ હતા એ ભાવ કેવા છે તો કે ભાઈ XYZ ગમે તે વસ્તુના ભાવ આપણે જોવા જઈએ તો એના ભાવ તો કે 100 રૂપિયા હતા. તો આ શું થઈ ગઈ? વાસ્તવિક આપણી આવક. હવે આ વાસ્તવિક આવક પાસે આવે નાણાકીય આવક જોતા જાવી. નાણાકીય આવક તો કે અત્યારની ચાલુ ભાવે આ છે આપણી નાણાકીય આવક, આ છે આપણી વાસ્તવિક આવક. વાસ્તવિક આવક તો કે એક એકમના ભાવ. હવે આના તો કે 160 રૂપિયા ભાવ એકમના ભાવ. આ એક એકમના ભાવ આપણને અહીંયા દર્શાવે કે 2000 આ 2011 ની સ્થિતિ અને આ 2020. હવે આના ગુણાકાર કરો છે કે ભાઈ કોઈ પણ જાતની વસ્તુ તમે લીધી હોય કે ઉત્પાદન થયું હોય ત્યારે એના ભાવ કેટલા આવે તો કે 100 રૂપિયા આવે છે. એક ચીજ વસ્તુ અત્યારે
મેળવવા જાય 2020 ની અંદર અત્યારે તો કે 160 રૂપિયા આવે છે. આ શું થઈ ગયું તો કે ભાઈ 60 રૂપિયાનો વધારો થયો, કિંમતની અંદર વધારો થયો, ભાવની અંદર વધારો થયો, એટલે આપણે નાણાકીય આવક ઝડપથી વધી. વાસ્તવિકની અંદર શું જોવા મળે છે તો કે વાસ્તવની અંદર તો કે આ 60 રૂપિયા હોય એ વધારાના છે. ખરેખર શું હોવું જોઈએ તો કે જે ઉત્પાદનની અંદર વધારો થાય છે એને ધ્યાનમાં આપણે રાખવાનું થાય છે. પણ અહીંયા ઉત્પાદન વધે છે તો દેશનો વિકાસ છે એ શક્ય બનશે, પરંતુ સાથોસાથ શું જોવા મળે છે તો કે ભાવની અંદર જે વધારો થાય છે, નાણાકીય જે ભાવ હોય, નાણાકીય જે આવક થાય એમાં ઝડપથી વધારો આપણને જોવા મળે છે, ત્યારે ફુગાવો આપણને જોવા મળે છે. એવું તો કે પીગુ નામના અર્થશાસ્ત્રી છે એને આપણે કે ભાઈ વાસ્તવિક આવક કરતા નાણાકીય આવક ઝડપથી વધે ત્યારે આપણે ફુગાવો છે એ બજારની અંદર જોવા મળે છે. ત્રીજી વ્યક્તિ આપણે કેન્સ નામના અર્થશાસ્ત્રી આપેલી તો કે ફુગાઓની સાચી સ્થિતિ, સાધનોની પૂર્ણ રોજગારી પછી પણ નાણાકીય આવક વધે તો સર્જાય છે. ચલો, કેન્સ નામના અર્થશાસ્ત્રી શું કહે છે તો કે ફુગાવો એટલે એવી સ્થિતિ કે સાધનો એટલે કે ઉત્પાદનના સાધનો. કેટલા ઉત્પાદનના સાધનો છે વિદ્યાર્થી મિત્રો? 4 ઉત્પાદનના સાધનો છે. ક્યાં તો કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આ 4 સાધનો પૂર્ણ રોજગારી. હવે અર્થતંત્રની અંદર પૂર્ણ રોજગારી એટલે કે ઉત્પાદનના 4 સાધનો છે એ બધાય કામે લાગેલા હોવા જોઈએ. પણ ખરેખર આપણા ભારત દેશના અર્થતંત્રની અંદર જોવા જઈએ તો આપણે વન વપરાયેલા ઉત્પાદનના સાધનો પણ જોવા મળે છે. આ ઉપરાંત તો કે બેરોજગારી પણ આપણને જોવા મળે છે. પણ આપણે માની લઈએ કે ભાઈ આપણા દેશની અંદર પૂર્ણ રોજગારી સ્થિતિ આપણને જોવા મળે છે. પૂર્ણ રોજગારી છે ત્યાર પછી જો કે નાણાકીય આવકની અંદર વધારો થાય તો એને આપણે ફુગાવો હોય એ કહેવામાં આવે છે. પૂર્ણ રોજગારીની સ્થિતિની અંદર ઉત્પાદન 4 સાધનો કામે લાગેલા છે અને કામે લાગ્યા છે, અને તેમ છતાંય જો ભાવની અંદર વધારો થાય તો એને આપણે શું કહેશું તો કે ફુગાવો આપણને કહેવામાં આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ 3 વ્યાખ્યાઓ છે એ ફુગાવાની વ્યાખ્યા, અને જે પણ આપણે યાદ રાખવું. એવો પણ પ્રશ્ન પૂછાય કે ભાઈ કે.પી. લેન્ડને આપેલી ફુગાવાની વ્યાખ્યા છે એ સ્પષ્ટ કરો અથવા તો લખો, અથવા તો એમ પણ લખે કે ભાઈ ફુગાવાની વ્યાખ્યા દર્શાવો. આમાંથી તમે ગમે તે 3 પણ લખી શકો. ત્યારબાદ આપણે આવે છે ફુગાવાના લક્ષણો. પેલું લક્ષણ આપણે જોવા જઈએ તો કે ભાવ સપાટીમાં સતત વધારો થાય. ભાવ સપાટીની અંદર શું આપણને જોવા મળે છે તો કે સતતની અંદર ભાવની અંદર વધારો આપણને થતો જોવા મળે છે. ચાલો આપણે આગળ જોયું કે ભાઈ સામાન્ય પરિભાષાની અંદર પણ સતત અર્થતંત્રની અંદર સતત ભાવની અંદર વધારો થાય એ આપણો ફુગાવો છે. તો અર્થતંત્રની અંદર સતત ભાઈ આજે કેટલા ભાવ છે તો કે ભાઈ કપાસની આપણે વાત કરવા જાય ભાવ સપાટીની અંદર સતત ભાવની અંદર વધારો થતો જાય એની અંદર તો કે મંદીના સમયની અંદર જોવા જાવે તો કે ભાવની અંદર ઘટાડો થાય એ રીતે સુધારો થાય, સુધારામાં તેજી. તો તેજીની અંદર તો કે કપાના ભાવ આજે કેટલા છે તો કે 1000 રૂપિયા કે કપાના ભાવ. કાલે પૂછી કે ભાઈ કપાના ભાવ કેટલા છે તો કે ભાઈ 1050 થયા. પરમ દિવસે પૂછી તો કે ભાઈ કપાના ભાવ કેટલા થયા 1100 થયા. પછી સાંજે પૂછી તો કે 1150 થયા. તો આજે કઈ ભાવની અંદર વધારો થાય 1000 માંથી 1100, 1100 માંથી 1200, 1300, 1350. આજે કે સતત ભાવની અંદર વધારો થતો જાય એટલે આપણે શું કહેવું ફુગાવો છે કહેશું. એટલે અર્થતંત્રની અંદર કોઈ પણ એક જે વસ્તુની કિંમતની અંદર સતત ને સતત ભાવ સપાટીની અંદર વધારો થતો જાય તો એને આપણે શું કહેશું ફુગાવો. ફુગાવાનું લક્ષણ કેવું છે કે સતત ભાવની અંદર વધારો છે થતો આપણને જોવા મળે. બીજું તો કે અર્થતંત્રના બધા ક્ષેત્રની અંદર ભાવ છે વધે છે. સતત ભાવ સપાટીની અંદર પણ વધારો થતો જોવા જાય. અને બીજું એ તો કે અર્થતંત્રના બધા ક્ષેત્ર કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 3: પ્રાથમિક, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર. આ 3 ઉદ્યોગ 3 વ્યવસાયિક ક્ષેત્રો છે. આ 3 ક્ષેત્રની અંદર સતત ભાવની અંદર વધારો છે એ આપણને થતો જોવા મળે. પછી આપણે કે નાણાંનું મૂલ્ય અથવા તો ખરીદ શક્તિનું મૂલ્ય એ ઘટતું આપણને જોવા મળે. નાણાંનું મૂલ્ય ઘટતું જોવા મળે એટલે કે ખરીદ શક્તિ આપણે પાસે રૂપિયાનું જે મૂલ્ય હોય
એક તો કે એનું ઘટતું જાય. શા માટે? તો કે સતત ભાવની અંદર વધારો થતો જાય. માની લો કે આપણે કોઈ પણ વસ્તુ મેળવવા જાવી ત્યારે એની કિંમત 100 રૂપિયા હોય. કેટલી હોય વિદ્યાર્થી મિત્રો? 100 રૂપિયા હોય. પછી એની અંદર તો કે એ જ વસ્તુ પાછી મેળવવા જાવી ત્યારે તો કે 125 રૂપિયા આપણે ચૂકવવા પડે છે. તો આ 25 રૂપિયા છે એ શું થઈ ગયું? ભાવની અંદર વધારો થયો. એટલે મૂલ્ય આપણે કેવું થયું કહેવાય? ઘટ્યું. શા માટે ઘટ્યું આપણે કહેવાય? તો કે જે વસ્તુ આપણને પહેલા 100 રૂપિયા મળતી હતી એ જ વસ્તુ આપણે એની મેળવવા માટે થઈને 125 રૂપિયા આપણે એને ચૂકવવા પડે. એટલે વધારાના 25 રૂપિયા છે આપણે એને આપવા પડશે ત્યારે એ વસ્તુ આપણી પાસે આવશે. પહેલા તો કે 100 રૂપિયા, અત્યારે 125 રૂપિયા છે આપવા પડે. એટલે આપણો રૂપિયો કેવો થઈ ગયો? હલકો થઈ ગયો. અત્યારે આપણે જોવા જઈએ ડોલરની અંદર આપણે જોવા જઈએ તો રૂપિયાનું પ્રમાણ કેવું છે? મૂલ્ય કેવું છે રૂપિયાનું? ઓછું આપણને થતું જોવા મળે છે. તો એના પાછળનું કારણ શું છે? તો કે ફુગાવો. ફુગાવાને કારણે વસ્તુના ભાવ છે જેમ જેમ વધતા જશે એમ એમ રૂપિયાનું જે કે મૂલ્ય હોય એ મૂલ્ય ઘટતું આપણને જોવા મળે છે. અત્યારે તમે સામાન્ય રીતે જોવા જાઓ, તમારે પેન, બોલ પેન તમે લેવા જાઓ તો પેલા 2 રૂપિયાની પેન આવતી હતી અને એક પેનના ભાવ અત્યારે કેટલા થઈ ગયા છે? 3 રૂપિયા. 3 રૂપિયા થઈ ગયા. એક પેન મેળવવા જાઓ તો રૂપિયાનું મૂલ્ય કેવું થયું? ઘટ્યું. વધારે રૂપિયાને આપીએ ત્યારે આપણને એ પેન મળે છે. ઓછા રૂપિયા આપણને 2 રૂપિયા પેન મળતી નથી. તો આપણું સતત ભાવની અંદર વધારો થતો જાય અને જે કે રૂપિયાનું જે મૂલ્ય છે મૂલ્ય કેવું થતું જાય? ઘટતું આપણને જોવા મળે છે. એટલે કે નાણું જે કે મૂલ્ય છે કેવું થતું જાય? ઘટતું જાય. ક્યારે? તો કે ફુગાવો હોય ત્યારે. ફુગાવાના સમયની અંદર આપણું રૂપિયાનું મૂલ્ય સતત ઘટતું આપણને જોવા મળે છે. અમેરિકાની અંદર આપણે ખરીદી કરવા જવી હોય તો ડોલરની અંદર આપણે જોવા મળે. તો કે અત્યારે તો કે 70 રૂપિયા આપણે $1 બરાબર 70 રૂપિયા છે આપવા પડે. હવે આપણે 70 રૂપિયા લઈ જાય ત્યારે આપણને $1 મળે. તો $1 આપણે ખરીદી કરવી તો કેટલું? પરંતુ અમેરિકાવાળા $1 લઈને આવે ત્યારે તો કે 70 રૂપિયાની વસ્તુ આપણા દેશમાંથી લઈ જાય છે. એટલે આપણો રૂપિયો કેવો હોય? હલકો હોય, ઓછો હોય એ જોવા મળે છે. એટલે અર્થતંત્રના સતત મૂલ્યો હોય કે આપણે ખરીદ શકીએ એનું પ્રમાણ એ ઘટતું જાય. પછી પૂર્ણ રોજગારી થઈ પછી વધતી ભાવ સપાટીનો ફુગાવો છે. પૂર્ણ રોજગારી પછી ખેતીની અંદર જે કે ભાવ સપાટીને જે વધારો આપણને જોવા મળે છે. આપણે શાસ્ત્રી કીધું કે પૂર્ણ રોજગારી પછી ઉત્પાદનના સાધનો કામે લાગેલા જ હોય અને તે છતાંય નાણાકીય આવકની અંદર વધારો થતો આપણને જોવા મળે તો એ આપણે ફુગાવો એમ આપણે કહી શકાય છે. ચલો ફુગાવાની બાબતની અંદર જોવા જઈએ તો કે ભાઈ કેટલીક બાબતો આપણે ધ્યાનમાં પણ રાખવી પડે છે. તો કે સરકાર દ્વારા સબસિડી દ્વારા ભાવ દબાવીને રાખેલા હોય, સરકાર દ્વારા અને સબસિડી દ્વારા સરકાર દ્વારા જે ભાવ દબાઈને રાખેલા હોય તો એને તો કે દાબેલો ફુગાવો કહેવામાં આવે છે. સતત ભાવની અંદર આપણે જોવા જઈએ તો ભાવ ન વધવા છતાં પણ એ દાબેલો ફુગાવો કહેવામાં આવે છે. સરકાર દ્વારા અને સબસિડી આપતા હોય સરકાર તો એના દ્વારા ભાવને એ દબાઈ રાખ્યા હોય, ભાવ વધતા નથી તેમ છતાં એ દાબેલો ફુગાવો કહેવામાં આવે છે. તમારા ચોપડીની અંદર અંડરલાઈન કરી નાખજો. એટલે એક વાક્યની અંદર પ્રશ્ન પૂછે કે દાબેલો ફુગાવો એટલે શું? તો એ આપણે કહી શકાય કે સરકાર દ્વારા અથવા તો સબસિડી દ્વારા જે ભાવને દબાઈ રાખ્યો હોય, ભાવ વધવા ન દીધો હોય તો એને તો કે દાબેલો ફુગાવો કહેવામાં આવે છે. આ ઉપરાંત તો કે બીજી બાબતે ધ્યાનમાં રાખવાની જાય તો કે અર્થતંત્રના સાધનો બેકાર પડ્યા હોય તો વસ્તુ કે સેવાના ભાવ વધવાથી આ સાધનો કામે લાગશે, ઉત્પાદનની અંદર વધારો જોવા મળે છે. હવે તો કે અર્થતંત્રની અંદર તેવું સાધનો જે કે બેકાર પડ્યા, વણવપરાયેલા પડેલા છે, હવે એને કામે લગાવી તો શું થશે? માની લો કે કોઈ 5 વ્યક્તિઓ હોય, ઉદાહરણ તરીકે એ 5 વ્યક્તિઓ હોય એ બેકાર પડ્યા છે, એના દ્વારા વસ્તુનું કે સેવાનું કોઈ પણ જાતનું ઉત્પાદન કરવામાં આવતું નથી, પરંતુ એને કામે લગાવી ત્યારે તો કે અર્થતંત્રની અંદર કે જે ક્ષેત્રની અંદર કામગીરી કરે તો એના 5 જણા જે વસ્તુનું ઉત્પાદન કરે તો એ ઉત્પાદનની અંદર વધારો હોય એ આપણને જોવા મળે છે. અને ઉત્પાદનની અંદર વધારો થશે, પુરવઠો વધશે તો કે ભાવ નીચે આપણને જોવા મળે છે. આ ઉપરાંત બીજી બાબત આપણે જોવા જઈએ, ધ્યાનમાં રાખવા આપણે જાવે તો કે અર્થતંત્રને ટૂંકા સમય માટે કે અમુક સેવા કે વસ્તુ પાસે ભાવ
જે લાગુ પાડ્યો હોય તેને ફુગાવો છે નહીં. સરકાર દ્વારા કે અર્થતંત્રની અંદર અમુક વસ્તુઓ પૂરતું અથવા તો ટૂંકા ગાળા માટે થઈને ભાવની અંદર વધારો કર્યો હોય તો એને ફુગાવો કહેવામાં આવતો નથી. શા માટે? તો કે અમુક વસ્તુ પૂરતી છે કે ભાઈ આ વસ્તુ છે તો એના માટે ભાવ વધારો થયો હોય અથવા તો ટૂંકા ગાળા માટે થઈને વસ્તુની ભાવની અંદર વધારો થયો તો એને આપણે ફુગાવો કહેવામાં આવતી નથી. ચાલો ફુગાવો જોઈએ એટલે આ ત્રણ બાબતો આપણે ધ્યાનમાં રાખવી પડે. તો આપણે આમ કહી શકાય કે પુનરોગાન સ્થિતિ પછી અર્થતંત્રની અંદર સતત ક્ષેત્રની અંદર જે ભાવ વધારો આપણને જોવા મળે તો એને આપણે ફુગાવો કહેવામાં આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શું જોયું તો કે ફુગાવાનો અર્થ જોયો, એની વ્યાખ્યા જોઈ અને ફુગાવાના લક્ષણો એ આપણે જોયા.